સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ઈડર તાલુકાના કડિયાદર ગામમાં પાણી ભરાયા। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારને પણ પાણી થયા છે અને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। ઘરમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી। કડિયાદર ગામની ગોવાવ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ। છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણીની આવક થઈ। પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘમહેર જોવા મળી। લક્ષ્મીપુર, ગલોડિયા, શિવગઢ ગામ બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદને પગલે વીજ પુરવઠો 24 કલાકથી બંધ છે। સાબરકાંઠામાં વરસાદને લઈ નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે। નંદાનગર પાસે અંડરપાસમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાની સાથે રસ્તો પણ ધોવાઈ ગયો છે। ગુજરાત રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ છે। સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે બંધ છે। મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ પડ્યો છે। વૃક્ષ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી। દાંતામાં ભારે વરસાદથી હાઈવે બંધ થયો છે। લેન્ડસ્લાઇડ થતા હાઈવે પર પથ્થરો ઘસી આવ્યા છે। દાંતાથી સતલાસના માર્ગ પર લેન્ડસ્લાઇડ થયું છે। આંબાઘાટા વિસ્તારમાં રસ્તો બંધ કરવો પડ્યો। રસ્તો બંધ થવાથી વાહન વ્યવહારને અસર પહોંચી છે। જેસીબીથી પથ્થરો હટાવવાની કામગીરી કરવામાં આવી। યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ। ભારે વરસાદથી ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે। અંબાજીની આજુબાજુના ચેકડેમ પણ છલકાયા છે। બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ રોડ રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા। ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। અમીરગઢના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઝાંઝરબા, ઢોલિયા, આંબાપાણીમાં વરસાદી માહોલ। ઇકબાલગઢના માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા। બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદ। દાંતીવાડાની સીપુ નદીમાં નવા નીર આવ્યા છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ છે। ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે। પાલનપુરની ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે। ધાણધા નજીકથી પસાર થાય છે ઉમરદસી નદી, ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે આ નવા નીર આવ્યા છે। નદીમાં નવા નીરની આવકથી ગ્રામજનો ખુશ છે। મહેસાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વાવણી બાદના વરસાદથી ખેડૂતો અત્યારે ખુશ છે। વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ। જય અંબે 4 રસ્તા વિસ્તાર, એસટી સ્ટેશન, લાઇબ્રેરી રોડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। માડોધર, સાંગાડોલ, ગોરજ, ખંધા, રવાલ, પીપળિયા, રુસ્તમપુરા ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો। વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વડોદરાના વાઘોડિયાની દેવ નદીમાં નવા નીર આવ્યા છે। દેવ ડેમના 2 દરવાજા ખોલી 415.60 ક્યુસેક પાણી છોડાયું છે। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂના તવરા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ। અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદમાં વરસાદી માહોલ જામ્યો। મેસુ, અઠવા લાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉધના, ડિંડોલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે।
તો સાથે જ સુરતના ઓલપાડ, માંગરોળ, કીમમાં વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વેડ રોડ, હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાયા. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં જોવા મળી. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો. ગિરનાર ઉપરથી ઝરણા વહેતા થયા. વેલિંગટન ડેમમાં પાણીની આવક થઈ છે. રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જમનાવડ, જુનાગઢ રોડ, જેતપુર રોડ પાણી થયા છે. રાજકોટના પડધરી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જીવાપર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ. રૈયા રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા તો રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. ધોરાજીના ભૂખી ગામે ચેકડેમની ખસ્તા હાલત જોવા મળી. ચેકડેમનો પાળો ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. રજૂઆત છતાં સમારકામ ન થયાની રાવ ઉઠી છે. ભાવનગરના ભાલ પંથકમાં પડેલા અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સનેસ, માઢિયા, પાળિયાદ, સવાઈનગર, ખેતા ખાટલી અને કાળા તળાવ ગામ જળમગ્ન બન્યા છે. પોરબંદરમાં ભારે ઉકળાટ બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો તો માણાવદર, ભેસાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. માળિયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. વેરાવળ, સુત્રાપાડા સહિતના તાલુકામાં પણ ધોધમાર વરસાદ. જામનગરના જામજોધપુરમાં વરસાદ વરસ્યો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. જામનગરના કાલાવડ તાલુકામાં વરસાદી માહોલ. કાલાવડના નિકાવા, શિશાંગ, મોટા વડાણા, ખરેડી, દેવપુરમાં વરસાદ વરસ્યો. સાથે જ જાલાસણ, વાવડી, રીનારી, મુરીલા, ખીજડીયા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસ્યો. કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા, સિમરન ગામે વરસાદી માહોલ જામ્યો. અમરેલી લાઠીના રામપર, તાજપર ગામમાં વરસાદ. વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. મોરબીના હળવદમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વેગવા અને કડિયાળામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના ઓલપાડમાં વરસાદના કારણે મતદાન મથકો ખાલી થયા. ઓલપાડ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસશે. અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. અરવલ્લી, પંચમહાલ, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી.
પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદ પડશે. પોરબંદર જામનગર જૂનાગઢ દ્વારકામાં ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠામાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દાદરા અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ અને કચ્છમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતમાં સરેરાશ 75% તો મોરબી જિલ્લામાં 74% મતદાન થયું. સૌથી ઓછું મતદાન અરવલ્લી જિલ્લામાં 35% થયું છે. વડોદરાના દશરથ ગામે મતદારોના નામ ગાયબ થતા હોબાળો મચ્યો. કેટલાક નામ નંદેશ્રીના મતદાન કેન્દ્રમાં ગયા તો બધા પુરાવા છતાં નામ ગાયબ થયાનો આક્ષેપ લાગ્યો છે. જેતપુરની 6 ગ્રામ પંચાયત માટે મતદાન થયું. સરપંચ અને વોર્ડના સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ. ચાંપર અને સેલુકા ગામમાં ચૂંટણી થઈ. થાણાગલોલ મોડપરમાં સભ્યપદ માટે ચૂંટણી. છોટાઉદેપુરના બોડેલીમાં મતદારોને લાલચ મુદ્દે ફરિયાદ નોંધાઈ. સરપંચ પદના ઉમેદવારના પતિએ લાલચ આપી હતી. મતદારોને રીઝવવા માટે સાડી અને ₹500 આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના શિયાળબેટમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું. શિયાળબેટ 10,000ની વસ્તી ધરાવે છે. ડાંગમાં 42 ગ્રામ પંચાયતમાં મતદાન. ગલકુંડ ગ્રામ પંચાયતમાં બાપ દીકરા વચ્ચે જંગ જોવા મળ્યો. સરપંચ બનવા સગા બાપ દીકરો સામસામે. ગીર સોમનાથમાં જૂના ઓગેલા ગામે 2 વેવાણ વચ્ચે જંગ. બંને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. રાજકોટના વેજામાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મુકાબલો. જીત્યા પછી ગામના વિકાસ માટે કામ કરવા પણ કહ્યું. દાહોદના લીંબડીમાં મતદાન માટે વૃદ્ધોમાં ઉત્સાહ. 102 વર્ષના વૃદ્ધ અને 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. ગ્રામજનોએ વૃદ્ધોનું ફૂલહાર પહેરાવી સન્માન પણ કર્યું. જૂનાગઢ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વરસાદ વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. માણાવદરના સણોસરા ગામમાં મતદાન માટે લાંબી લાઈનો લાગી. અમદાવાદમાં 27 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસનો બંદોબસ્ત. પોલીસ કમિશનરે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી. કમિશનર ઓફ પોલીસ GS મલિકે લીધી જગન્નાથ મંદિરની મુલાકાત. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. 24 અને 25 જૂને સવારે 6 વાગે મેઇન રિહર્સલ કરવામાં આવશે. CP GS મલિકે કહ્યું કે પોલીસ વોન્ટેડ આરોપીને પકડી રહી છે. AI નો ઉપયોગ કરવામાં આવશે. બેંગ્લોર જેવી ઘટના ન બને તે માટે મદદ લેવાશે. 20,000 જેટલી પોલીસ તૈનાત રહેશે. રાજકોટના દાતાએ અંબાજી મંદિરમાં 10,26,372 રૂપિયાનું દાન કર્યું. 1 સોનાની મુગટ, 1 સોનાનું છત્ર અને 1 સોનાના ટુકડાનું દાન કર્યું. અંબિકા ભોજનાલયમાં 3,02,000 રૂપિયાનું રોકડ દાન કર્યું. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં તૂટેલા પ્લેનનો કાટમાળ એરપોર્ટ લઈ જવાયો. વિદેશની તપાસ એજન્સીએ કાટમાળ સોંપવામાં આવશે. જગન્નાથ મંદિરમાં મામેરાના દર્શનનું આયોજન. નાથના લાખેણીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી. માનવ મહેરામણ ઉમટ્યું. ભજન મંડળીઓના તાલે ભક્તોએ મામેરાના દર્શન કર્યા.
ભરૂચના દહેજમાં દરિયાની જેટી પાસે કેમિકલયુક્ત પાણી છોડાયું. જીપીસીબી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ છે. દરિયાઈ જીવસૃષ્ટિના જીવન પર જોખમ ઊભું થયેલું જોવા મળે છે.